નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12નું પ્રકરણ નિવસન તંત્ર અને એનો અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યારે નિવસન તંત્રની અંદર સજીવોના જે પોષણ સંબંધો છે જેને આપણે પોષણ કડી અથવા પોષણ જાળ કહીએ છીએ, આહાર કડી અથવા આહાર જાળ, અને એની રજૂઆત એ પરિસ્થિતિકીય પિરામિડ દ્વારા કરવામાં આવે છે. અને એ છેલ્લે આપણે પરિસ્થિતિકીય પિરામિડ છે એનો અભ્યાસ કરેલો છે. સંખ્યાના પિરામિડ, જયભારના પિરામિડ અને ઉર્જાના પિરામિડ, 3 પ્રકારના પિરામિડ હોય છે. પિરામિડની અંદર બધી જ વિગતો આપણે સારી રીતે સમજી શકીએ છીએ. કેટલાક પિરામિડ એવા છે કે જે હંમેશા સીધા હોય છે, જ્યારે કેટલાક સીધા પણ હોઈ શકે, ઉલટા પણ હોઈ શકે છે, અને એની વાતો પણ આપણે સમજી લીધી છે. હવે એની અંદર કેટલીક મર્યાદાઓ છે, કારણ કે દરેક વસ્તુ છે આપણે પિરામિડની અંદર બતાવી શકતા નથી. તો એમાં પિરામિડની જે મર્યાદાઓ છે, સીમા મર્યાદાઓ જેને કહેવાય, એની આપણે ચર્ચા કરીએ છીએ પ્રશ્નની. એટલે પિરામિડ, પરિસ્થિતિકીય પિરામિડ, સીમા મર્યાદાઓ. કેટલીક સીમા મર્યાદાઓ, 3-4 મુદ્દાઓ છે જેની આપણે થોડીક ચર્ચા પણ કરી દીધી છે. તો સૌથી પહેલી મર્યાદા એ છે કે એક કરતાં વધુ પોષક સ્તરોમાં આવેલા સજીવો છે, મોટાભાગે પ્રાણીઓ જ આવશે, નો ઉલ્લેખ કરેલ નથી. એકથી વધુ પોષક સ્તરે જે પોષણ મેળવે છે અને એનો ઉલ્લેખ આપણે એની અંદર કોઈ પણ પ્રકારે કરેલો નથી. દાખલા તરીકે છેલ્લે એક ઉદાહરણ આપેલું હતું, ચકલીનું આપણે ઉદાહરણ આપ્યું હતું કે ચકલી જ્યારે દાણા ખાય છે અથવા તો બીજ ખાય અથવા ફળ ખાય છે ત્યારે એને આપણે બીજા પોષક સ્તરની અંદર મૂકીએ છીએ, અને એની એ જ ચકલી છે એ જ્યારે કોઈ કીટકો ખાય અથવા તો કૃમિઓ ખાય છે ત્યારે આપણે એને માંસાહારીને મૂકવા પડે, એટલે કે એ તૃતીય પોષક સ્તરની અંદર એ આવી જાય છે. તો એ 2 સ્તરે પોષણ મેળવે છે. એવી રીતે માનવ પણ આવે છે અને ઘણા બધા બીજા પણ સજીવો એની અંદર આવી શકે છે. તો 1 અથવા 2 કરતાં વધુ પોષક સ્તર સાથે સંબંધિત સજીવો છે એને આપણે ગણતરીમાં કોઈ લીધા નથી. આવેલા સજીવો છે એનો અહીંયા કોઈ ઉલ્લેખ કરેલો નથી. એ એક પહેલી મર્યાદા છે. બીજા નંબર મર્યાદા છે તો એક સરળ આહાર શૃંખલા જે આપણે લખી છે, એક સરળ આહાર શૃંખલા રચેલી છે અથવા તો આપણે એને અભ્યાસમાં લીધેલી છે, જેનું પ્રકૃતિમાં કોઈ અસ્તિત્વ હોતું નથી. આપણે જે આહાર શૃંખલા લીધેલી છે એ સરળમાં સરળ આહાર શૃંખલા છે, જેની અંદર ઉત્પાદકો તૃણાહારી, માંસાહારી ને ઉચ્ચ માંસાહારી. પ્રકૃતિની અંદર આ પ્રકારની આહાર શૃંખલાનું ક્યારે પણ કોઈ અસ્તિત્વ છે જ નહીં, કારણ કે આપણે જાણીએ છીએ કે એ કોઈ સજીવ છે એક કરતાં વધારે સ્તરે પણ આવેલો હોય છે, એટલા માટે એવી સરળ આહાર શૃંખલા ક્યારેય હોતી નથી. અને એ જો હોય તો એ થોડા સમય માટે હોય છે અથવા તો એને સમજવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ, પણ એનું કોઈ અસ્તિત્વ નથી એવી આહાર શૃંખલા છે, એને આપણે બતાવેલી છે. પછી આહાર શૃંખલાનો જ ફક્ત આપણે ઉલ્લેખ કરેલો છે, જ્યારે પ્રકૃતિની અંદર આહાર સંબંધો હંમેશા આહાર જાળના સ્વરૂપમાં હોય છે. તો આહાર જાળનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. પરિસ્થિતિકીય પિરામિડની અંદર આપણે આહાર જાળને બતાવી શકતા નથી, ફક્ત આહાર શૃંખલા છે એને જ બતાવી શકીએ છીએ. પરંતુ તમે બધા જાણો છો કે પોષણની જે પસંદગી છે એના આધારે કુદરતની અંદર હંમેશા આહાર સંબંધો એ આહાર જાળના સ્વરૂપમાં હોય છે, આહાર કડીના સ્વરૂપમાં હોતા નથી. છતાં આહાર જાળનો કોઈ ઉલ્લેખ કરેલો નથી, એ પણ એની એક સીમા મર્યાદા કહી શકીએ છીએ. અને બીજું, મૃતોપજીવી સજીવો છે, મૃતોપજીવી કે જે મરેલા પ્રાણીઓ છે એને એના ઉપર ખોરાક માટે આધાર રાખતા હોય છે, વિઘટન પ્રક્રિયાની અંદર એ મદદરૂપ થાય છે. તો એવા મૃતોપજીવી સજીવોનો મહત્વ, સજીવોનું ઘણું મહત્વ હોવા છતાં
તેનો કોઈ ઉલ્લેખ કરેલ નથી. ઉલ્લેખ કરેલ નથી અથવા તો એને ત્યાં સમાવવામાં નથી આવ્યા અથવા તો એના વર્ણનની અંદર કોઈ આવતા નથી. તો એ પણ એક કોઈ સ્થાન એનું આપવામાં નથી આવ્યું, ઉલ્લેખ નથી કરેલો અથવા કોઈ સ્થાન નથી એમ પણ ચાલશે. ઉલ્લેખ કરેલ નથી અથવા કોઈ સ્થાન નથી આપેલ. તો આ પણ એક મર્યાદા થાય. એટલે અહીંયા 4 પ્રકારની મર્યાદા છે. પરિસ્થિતિકીય પિરામિડ છે એ બધી જ વાતો સમજવા માટે બહુ અગત્યના છે અને સરળતાથી આપણે સમજી શકીએ છીએ. છતાં પણ એની આ 4 મર્યાદાઓ છે અને એ 4 મર્યાદાની અંદર તમે જુઓ કે એક કરતાં વધારે પોષક સ્તરવાળાનો કોઈ ઉલ્લેખ નથી. સરળ આહાર શૃંખલા આપણે બતાવી છે જેનું પ્રકૃતિમાં ક્યારેય પણ અસ્તિત્વ નથી હોતું. આહાર જળનો કોઈ ઉલ્લેખ નથી કર્યો અને મૃતોપજીવી સજીવો છે એનો કોઈ ઉલ્લેખ કરેલો નથી. તો આ 4 પ્રકારની મર્યાદાઓ છે અને એ મર્યાદાઓના લીધે થોડુંક આપણે એને કહી શકીએ બરાબર સમજૂતી નથી આપી શકતા, છતાં પણ સમજવા માટે એ અગત્યના એને ગણવામાં આવે છે. તો અહીંયા આપણે પરિસ્થિતિકીય પિરામિડ છે અને એનો જે મુદ્દો છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને હવે એના પછીનો ટોપિક આવે છે એ અલગ પ્રકારનો ટોપિક બદલાય છે અને એનું અનુક્રમણ એવો શબ્દ છે, પરિસ્થિતિકીય અનુક્રમણ, જેને આપણે કહીશું ઇકોલોજીકલ સક્સેશન. પરિસ્થિતિકીય અનુક્રમણ, પરિસ્થિતિકીય અનુક્રમણ. પરિસ્થિતિકીય અનુક્રમણ એટલે શું અને એને લગતા કેટલાક મુદ્દાઓ છે એનો આપણે અભ્યાસ કરીશું. ઘણી વખતે કે કોઈ જગ્યાએ જૈવિક સમાજો એ કોઈ એક નિવસન તંત્રને તમે લેશો, દાખલા તરીકે એક નાનું એવું ઉદાહરણ તમને આપું કે નવું ખોદેલું તળાવ હોય. પછી આપણે એના ઉદાહરણો એના પ્રકારો ઘણા બધા ભણીએ છીએ, પણ આખી વાત કે અનુક્રમણ શું છે એને સમજવા માટે એક વસ્તુ પહેલાં સમજી લઈએ કે કોઈ નવું ખોદેલું તળાવ છે દાખલા તરીકે, અને નવું જ્યારે ખોદેલું તળાવ હોય છે ત્યારે એના તળિયાની અંદર કોઈ પણ પ્રકારના કાર્બનિક દ્રવ્યો અથવા કોઈ પણ પ્રકારના અકાર્બનિક ઘટકો પાણીની અંદર પણ નથી હોતા અને તળિયાની અંદર કોઈ જમા થયેલા હોતા નથી. તો શરૂઆતની અંદર 1-2 વર્ષ સુધી એમાં પાણી ભરેલું હોય છતાં પણ કોઈ પણ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ એની અંદર આવતા નથી, વસવાટ નથી કરતા. વનસ્પતિ અને પ્રાણીઓ ક્યારે વસવાટ કરશે? તો જ્યારે તળિયું છે એ કાર્બનિક દ્રવ્યોથી અથવા તો પોષકોથી જ્યારે ભરાઈ જશે તળિયાનો ભાગ, ત્યારે એની અંદર વનસ્પતિનો સમૂહ આવીને વસે છે શરૂઆતની અંદર. એના પછી એના ઉપર આધારિત પ્રાણીઓ આવીને વસતા હોય છે. એમ કરતાં કરતાં ધીમે ધીમે અમુક જૈવિક સમાજો એની અંદર આવે છે. એના માટે પર્યાવરણ જ્યારે પ્રતિકૂળ બની જાય ત્યારે એ જૈવિક સમાજ ત્યાંથી ખસી જાય છે, એની જગ્યાએ નવો જૈવિક સમાજ આવે છે. અને એમ કરતાં કરતાં એક સમય એવો આવશે કે જે નવું ખોદેલું તળાવ હતું, જો કોઈ પણ પ્રકારની માનવ દ્વારા એની સાફસૂફી કરવામાં ન આવે તો એક વખતનું જે તળાવ છે નવું ખોદેલું એ 8-10 વર્ષ પછી તમે જોશો તો ધીમે ધીમે તળાવ પૂરાતું જાય છે. ચોમાસાની અંદર જ્યારે એની અંદર માટી આવે વહેણ દ્વારા, પાણી જ્યારે આવતું હોય ત્યારે સાથે સાથે માટી અને કાર્બનિક દ્રવ્યો આવતા હોય છે. એમ કરતાં કરતાં તળાવ છે છીછરું થતું જાય, ધીમે ધીમે તળાવ પૂરાઈ જશે અને ત્યાં આગળ એક સ્થળ જ પ્રકારનું નિવસન તંત્ર જોવા મળશે. ઝાડી ઝાખળ જે વાળી વનસ્પતિઓ છે, કાંટાળી વનસ્પતિઓ છે, બાવળ છે, એવી વનસ્પતિઓ ત્યાં આગળ થઈ જશે અને એક સમયનું જે તળાવ હતું એ તળાવ આખું જંગલ વિસ્તારની અંદર ફેરવાઈ જતું હોય છે. માનવની કોઈ પણ પ્રકારની ખલેલ એની અંદર ન હોય તો એની આપણે વાત આ કરી રહ્યા છીએ. તો અહીંયા જે કોઈ પણ પ્રકારના સજીવો શરૂઆતની અંદર નથી હોતા, પણ ધીમે ધીમે નવા સજીવો કેવી રીતે આવે છે, કેવી રીતે વસે છે અને એના પછી એની અંદર કેવા પ્રકારની જે પ્રક્રિયા થાય છે એ આખી પ્રક્રિયા છે જેને કહેવામાં આવે છે પરિસ્થિતિકીય અનુક્રમણ. અનુક્રમણ નામ છે, સક્સેશન. અનુક્રમ પ્રમાણે આવે છે, એક જાતિ આવે એના પછી બીજી જાતિ આવે, એ પ્રમાણે આખું ચાલ્યા કરતું હોય છે. તો આપણે એનો અભ્યાસ પરિસ્થિતિકીય અનુક્રમણનો કરીશું અને બદલાતી પર્યાવરણની બદલાતી પરિસ્થિતિ પ્રમાણે પર્યાવરણ બદલાતી પરિસ્થિતિ પ્રમાણે કોઈ પણ નિવસન તંત્રમાં લેશો તમે, નિવસન તંત્રની રચના અને બંધારણ
બદલાતું રહે છે. રચના અને બંધારણ છે. પર્યાવરણની અંદર કોઈ પણ પ્રકારના ફેરફારો, જેમ કે ઋતુઓ તમે જુઓ, શિયાળો, ઉનાળો, ચોમાસું, તો તમે એક સામાન્ય આજુબાજુનો વિસ્તાર વિચારો ને તો પણ તમને એનો ખ્યાલ આવી જશે કે ચોમાસાની અંદર આજુબાજુ જે વનસ્પતિઓ, પ્રાણીઓ જોવા મળતા હોય એ અત્યારે શિયાળાની અંદર જોવા મળતા નથી, ઉનાળાની અંદર એ પણ નહીં જોવા મળે. એટલે ઋતુ પ્રમાણે પરિસ્થિતિકીય જે પર્યાવરણની પરિસ્થિતિ છે એમાં સૂર્યપ્રકાશ, તાપમાન, ભેજ, ભૂમિની અંદર દ્રવ્યો, આ બધી પરિસ્થિતિ પ્રમાણે નિવસન તંત્ર છે એની રચના અને બંધારણ સતત બદલાતું રહે છે. ચોમાસામાં લીલુંછમ દેખાતું હોય, જ્યારે ઉનાળાની અંદર ફક્ત જમીન દેખાતી હોય, તો એ બદલાતી આખી જે ઘટના છે સતત પરિવર્તન એ થતી હોય છે. અને એ શ્રેણીબદ્ધ, ક્રમબદ્ધ ફેરફારને સમાંતર છે. આ બદલાવ પર્યાવરણના બદલાવને સમાંતર છે, એટલે કે એની સાથે સાથે ચાલે છે. તમે જુઓ, જે પ્રમાણે પર્યાવરણ બદલાતું જાય એ જ પ્રમાણે એની અંદર બદલાવ થતો જાય છે. દાખલા તરીકે ભર ચોમાસાની અંદર વનસ્પતિ છે એનું આવરણ વધારે હોય છે, પણ જેમ જેમ વરસાદ ઓછો થતો જાય, જેમ જેમ તાપમાન વધતું જાય પર્યાવરણની અંદર, એમ એમ એ વનસ્પતિઓ છે એ ધીમે ધીમે ઓછી થતી જાય છે. એટલે પર્યાવરણની અંદર જે ફેરફારો છે એ અને વનસ્પતિનો બદલાવ અથવા સજીવોનો બદલાવ એ બંને સમાંતર ચાલતી પ્રક્રિયા છે. એકના કારણે બીજી પ્રક્રિયા એના ઉપર આધાર રાખે છે એવું આપણે કહીશું. મુખ્ય પોઈન્ટ છે એ આપણે એની અંદર નોંધતા રહીશું. અને છેલ્લે એવો સમાજ બને છે, છેલ્લે એવા સમાજનું નિર્માણ થાય છે કે જે પર્યાવરણ સાથે સંપૂર્ણ રીતે સંતુલિત હોય. અને એને કહેવામાં આવે છે ચરમ સમાજ, અથવા એને ચરમ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લી અવસ્થા, એના પછીની કોઈ અવસ્થા નહીં. તો એવા સમાજનું નિર્માણ થાય કે જે પર્યાવરણ સાથે સંપૂર્ણ સંતુલિત છે અને એ જે તે પર્યાવરણ છે એ પર્યાવરણ સાથે જીવવા માટે સક્ષમ હોય છે. ઓછું પાણી મળે, ઓછા ખનિજ દ્રવ્યો હોય, છતાં પણ એ જીવી શકે એવા પ્રકારના જંગલ સમાજ મોટાભાગે જોવા મળતા હોય છે અને એનું નિર્માણ થાય છે, જેને ચરમ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. જો એની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર ન થાય, નિવસન તંત્રમાં કોઈ મોટા ફેરફારો ન થાય, તો આ ચરમ સમાજ જે છે એ સંતુલિત રીતે ચાલ્યા કરે છે અથવા તો કાયમી એ જોવા મળતો હોય છે. તો એ ચરમ અવસ્થા, એ છેલ્લી અવસ્થા આપણે એને કહીશું. અને આ પ્રકારની જે જાતિ બંધારણની અંદર ક્રમશઃ નિવસન તંત્રના જાતિ બંધારણમાં ક્રમશઃ એક મુદ્દો લખ્યો છે, ધારી શકાય તેવા પરિવર્તનને અથવા ફેરફારને પરિસ્થિતિકીય અનુક્રમણ કહે છે. આ પરિસ્થિતિકીય અનુક્રમણ છે એની વ્યાખ્યા આપેલી છે. નિવસન તંત્રમાં જાતિ બંધારણમાં ક્રમશઃ ધારી શકાય એવા, ધારી શકાય એટલે આપણે અનુમાન કરી શકીએ છીએ કે આવા પ્રકારનું પર્યાવરણ આવવાનું છે, એના પછી આ પ્રકારનો સમાજ એની અંદર આવી જશે એવું આપણે ધારણા કરી શકીએ છીએ. અને એવા પ્રકારના પરિવર્તન અથવા ફેરફાર છે અને એને પરિસ્થિતિકીય અનુક્રમણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. અને એ પરિસ્થિતિકીય અનુક્રમણ છે એનો અભ્યાસ આપણે અહીંયા અત્યારે હાલ કરવાનો છે. તો એવા પરિસ્થિતિકીય અનુક્રમણની અંદર કેટલીક જાતિ, ખાસ કરીને આમાં જ્યારે ફેરફાર થતો હોય છે ત્યારે અહીંયા સ્પષ્ટ હોય છે કે શરૂઆતની અંદર કેટલીક જાતિ, શરૂઆતમાં કેટલીક સજીવ જાતિઓની સંખ્યા વધે છે. શરૂઆતની અંદર કેટલીક જાતિઓની સંખ્યા વધે શરૂઆતમાં, ત્યાર પછી એવું બને કે આ જાતિઓની સંખ્યા ઘટે અને અન્ય જાતિઓની સંખ્યા વધે એવું બનતું હોય છે. કેટલીક જાતિઓની સંખ્યા વધે ત્યારબાદ તેમાં ઘટાડો થાય અને બીજા સજીવની જાતિ સંખ્યા
જાતિ સંખ્યામાં વધારો થાય। આ પ્રમાણે થયા કરે। શરૂઆતની જે સજીવ જાતિઓ છે, આપણે થોડુંક ઉદાહરણ લઈશું ત્યારે તમને આ મુદ્દાઓ વધારે સમજાશે કે કેટલીક જાતિઓની સંખ્યા છે એ શરૂઆતમાં વધારે હોય, પછી પર્યાવરણ બદલાય। દાખલા તરીકે પાણી સંપૂર્ણ ભરેલું હોય તળાવની અંદર, ત્યારે કેટલીક વનસ્પતિ અને પ્રાણીઓ ત્યાં જોવા મળતા હોય, પણ જ્યારે પાણી ધીમે ધીમે ઓછું થતું જાય, સુકાતું જાય, ત્યારે એવું બને કે એ જે સજીવો છે એના માટે પર્યાવરણ પ્રતિકૂળ થઈ ગયું છે, પરિણામે એ સુકાઈ જશે અથવા નાશ પામશે, એની જગ્યાએ નવી જાતિઓ આવીને વસે છે। એટલે શરૂઆતમાં જે સંખ્યા વધે છે એની ત્યારબાદ એમાં ઘટાડો થાય અને બીજા સજીવની જાતિઓમાં વધારો થાય છે। પછી એના પછી એવું બનશે કે આ જે સજીવો છે એનો અંદર ઘટાડો થાય અને એના પછી નવી જાતિ આવીને વસશે। એમ કરીને આ આખી પ્રક્રિયા છે એ ચાલ્યા કરે છે। ક્યાં સુધી ચાલ્યા કરે છે? તો છેલ્લે ચરમ સમાજ આવે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે। અને ચરણ સમાજ આવ્યા પછી એની અંદર કોઈ પણ પ્રકારનો મોટો ફેરફાર થતો નથી, કારણ કે એ એવો સમાજ છે કે ગમે તેવા પ્રકારનું પર્યાવરણ જ્યારે બદલાય છે તો પણ એ જીવવા માટે સક્ષમ હોય છે, એવા પ્રકારના સમાજનું નિર્માણ એની અંદર થતું હોય છે। તો અહીંયા જે ક્રમિક રીતે જે જોવા મળે છે જાતિઓ, અથવા તો આપણે એનું ઉદાહરણ લઈશું ત્યારે તમને થોડું વધારે વાત સમજાશે। તો સમાજનો જે સમગ્ર ક્રમ છે અને એને કહેવામાં આવે છે ક્રમક। અહીંયા ક્રમક એક શબ્દ વાપર્યો છે, ક્રમક। સમાજ એટલે વનસ્પતિ અથવા પ્રાણી સમાજ એટલે કે જૈવિક સમાજ છે, એ સમાજનો સમગ્ર ક્રમ કે જેની અંદર પરિવર્તન થયા કરે છે, એ દરેકને ક્રમક કહેવાય છે। એક જાતિની સંખ્યા પહેલાં વધી છે તો એક ક્રમક છે, એની સંખ્યા ઘટે ત્યારબાદ બીજા સજીવની સંખ્યા વધે તો એને બીજો ક્રમક કહેવાય છે। આ પ્રમાણે ક્રમિક આવતી અવસ્થાઓ છે એના ઉપરથી ક્રમક છે। જે પ્રમાણે પુસ્તકની અંદર તમે જુઓ છો તો શરૂઆતમાં અનુક્રમણિકા આપી હોયેલી છે, એમાં પાઠ નંબર 1 આપ્યો હોય, પછી એ પૂરો થાય એટલે પાઠ 2 આપ્યો હોય, એમ પાઠ 1 આપ્યો છે એટલે દાખલા તરીકે એક જાતિની સંખ્યા એ પૂરી થાય એટલે બીજી જાતિની સંખ્યા આવે, એ પ્રમાણે ક્રમિક રીતે આયા કરતું હોય છે। તો એવી રીતે એનો ક્રમક શબ્દ કહેવામાં આવે છે। અને જે અવસ્થાઓ આવેલા છે એને કહેવામાં આવે છે ક્રમકી અવસ્થા। તો જે ક્રમિક રીતે આવતી અવસ્થાઓ છે, ક્રમિક આવતી અવસ્થાઓ, જૈવિક સમાજોની જે અવસ્થાઓ આવે છે એને ક્રમકી અવસ્થાઓ અથવા ક્રમિક અવસ્થાઓ તરીકે ઓળખવામાં આવે છે। અને આ બધી જ અવસ્થાઓ છે એ અવસ્થાને આપણે ક્રમક તરીકે ઓળખીએ છીએ। અને એ જ પ્રમાણે આ ધીમે ધીમે એની અંદર આવું અનુક્રમણ થયા કરે છે અને નવા નવા જૈવિક સમાજો આવીને ત્યાં આગળ વસતા હોય છે એવું આપણે કહી શકીએ છીએ। અહીંયા જાતિઓની સંખ્યામાં વધારો ઘટાડો થાય અને એના કારણે જે જૈવભાર છે એની અંદર પણ વધારો ઘટાડો એવો થયા કરે છે। હવે આ એક અનુક્રમણ છે, એનું જો સરળમાં સરળ ઉદાહરણ લેવું હોય તો આપણે પૃથ્વીના ઉદ્ભવ સાથે એને જો સરખાઈએ, તમારે એક પ્રકરણ ભણવાનું છે એ તમે એની અંદર ભણશો તો જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો છે તો વિશ્વની અંદર જે વિશ્વમાં પ્રવર્તમાન સમાજો પૃથ્વીના ઉદ્ભવ, જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો હતો ત્યારે એના ઉપર કોઈ પણ પ્રકારના જૈવિક સમાજ હતા નહીં, અને એ પૃથ્વી ઉપર જીવનની શરૂઆત થઈ ત્યારથી પૃથ્વીના ઉદ્ભવ બાદ જીવનની શરૂઆત થઈ ત્યારથી, જ્યારે જીવન શરૂઆતમાં આવ્યું છે ત્યારથી લાખો વર્ષના અનુક્રમણ, ત્યારથી લાખો વર્ષના અનુક્રમણનું પરિણામ છે। એટલે બીજા શબ્દોમાં કહેવું હોય તો આપણે એમ કહી શકીએ છીએ કે અહીંયા જ્યારે ઉત્ક્રાંતિ અને વાસ્તવિક રીતે જે સમાજો રચાયેલા છે અનુક્રમણ અને ઉત્ક્રાંતિ છે એ સમાંતર પ્રક્રિયા છે। એટલે કે અનુક્રમણ અને ઉત્ક્રાંતિ સમાંતર પ્રક્રિયાઓ એકબીજા સાથે ચાલે છે। એટલે કે અહીંયા તમે જો પૃથ્વીનો જ્યારે ઉદ્ભવ થયો ત્યારે શરૂઆતમાં કોઈ પણ પ્રકારનું જીવન હતું નહીં, હજારો વર્ષો સુધી પૃથ્વી ગરમ લાવા સ્વરૂપે હતી,
અને એની અંદર કોઈ પણ પ્રકારનો પ્રવાહી તબક્કો શરૂઆતમાં હતો નહીં. તમે એક પ્રકરણની અંદર એનો અભ્યાસ કરશો. અને જ્યારે એના ઉપર પાણીની વરાળ હતી, બધા જ ઘટકો વરાળ સ્વરૂપે હતા, પણ થોડું તાપમાન નીચું ગયું ત્યારે પાણી છે એ વરાળમાંથી પ્રવાહી સ્વરૂપે બન્યું. અને જેવું પ્રવાહી પૃથ્વી ઉપર પડે એટલે તરત જ વરાળ થઈ જાય ફરી પાછી. એમ હજારો વર્ષો સુધી આવું ચાલ્યા કર્યું. વરાળ થઈ જાય, ફરી પાણી પડે, ફરી વરાળ થઈ જાય. તો આવી રીતે વર્ષાઓ થયા કરી અને એમ કરતાં કરતાં પૃથ્વીનું તાપમાન થોડું નીચું આવ્યું છે. ત્યારે કેટલાક સજીવો માટે લાયક બની છે. શરૂઆતમાં વાયરસ આવ્યા છે, પછી બેક્ટેરિયા આવેલા છે. તો એ પ્રમાણે જે આખી પ્રક્રિયા છે અને જીવનની શરૂઆત થઈ ત્યાંથી તો અત્યારે હાલ ઉચ્ચ કક્ષાનું માનવ જે પ્રાણી બનેલું છે, તો આ જે પ્રક્રિયા છે એ શું કહેવાય, એક પ્રકારની ઉત્ક્રાંતિ છે. અને ઉત્ક્રાંતિ એ બીજું કંઈ નહીં પણ અનુક્રમણ છે. એનો જ એક પ્રકાર આપણે કહીએ તો પણ ચાલશે. ઉત્ક્રાંતિ જેમ જેમ થતી જઈ એ જ પ્રમાણે એના ઉપર અનુક્રમણ થતું ગયેલું છે. તો માનવ જે સજીવ છે એ ચરમ સમાજ કહીએ તો પણ ચાલશે. કારણ કે સૌથી વધારે પર્યાવરણનો ઉપયોગ કરી શકે એવા પ્રકારનું પ્રાણી એટલે માનવ છે. પણ એની અંદર અત્યારે હાલ ઉત્ક્રાંતિ ચાલુ છે. અને માનવમાંથી પણ આગળ ઉત્ક્રાંતિ દ્વારા કદાચ સુપર માનવ બનવાની પ્રક્રિયા છે એ પણ થતી હશે એવું આપણે કહી શકીએ છીએ. પણ આ બધી પ્રક્રિયાઓ છે એ લાખો કરોડોની અબજો વર્ષો પછીની થતી પ્રક્રિયાઓ છે. તો એ રીતે અનુક્રમણની પ્રક્રિયા છે એ પણ કોઈ તાત્કાલિક જોવા મળે એવી પ્રક્રિયા નથી. જેવું પર્યાવરણ હોય એના આધારે એ પ્રક્રિયા ચાલતી હોય છે. 2-5 વર્ષ પણ થાય, 10 વર્ષ પણ થાય અને હજારો વર્ષો પણ એની અંદર થતા હોય છે અનુક્રમ થવા માટે. તો એવા અનુક્રમણ છે જેને આપણે મુખ્ય 2 પ્રકારની અંદર વહેંચીએ છીએ અને એ 2 પ્રકારો દ્વારા એનો અભ્યાસ કરીશું. અનુક્રમણ, જેની અંદર પહેલો પ્રકાર આવે છે એ પ્રાથમિક અનુક્રમણ. આ પહેલો પ્રકાર છે. અને બીજો પ્રકાર છે એ દ્વિતીયક અનુક્રમણ. તમે જગ્યા કઈ પસંદ કરો છો અથવા તો કયું નિવસન તંત્રનું ક્ષેત્ર છે, પર્યાવરણ કયું છે, એના આધારે 2 પ્રકારો પાડેલા છે અહીંયા. પ્રાથમિક નિવસન તંત્ર એટલે સૌ પ્રથમ ત્યાં સજીવો વસવાટ કરે છે. સૌ પ્રથમ જ્યાં સજીવો વસવાટ કરે તે એને પ્રાથમિક અનુક્રમણ કહેવામાં આવે છે. એનો મતલબ એવો છે કે એના પહેલાં ક્યારેય એના ઉપર કોઈ સજીવ આવેલું નથી. પહેલી જ વાર સજીવ જ્યારે એના ઉપર આવે છે ત્યારે આ અનુક્રમણ છે એને પ્રાથમિક અનુક્રમણ કહેવામાં આવતું હોય છે. આ પહેલી વસ્તુ છે. જ્યારે દ્વિતીય અનુક્રમણ એટલે શું કહેવાય, તો પહેલાં સજીવો હતા, કોઈ કારણથી તેનો નાશ થયો અને પછી ફરીથી સજીવો વસવાટ કરે. પહેલા સજીવો હતા એક વખતે, અહીંયા જો પહેલા કોઈ સજીવો હતા નહીં, પહેલી જ વાર સૌ પ્રથમ સજીવ આવે છે. જ્યારે અહીંયા પહેલા સજીવો હતા પણ કોઈ કારણથી ધારો કે એ નાશ પામ્યા છે અથવા તો એનો નાશ થયો છે, પરિસ્થિતિ બદલાઈ છે ત્યારે, અને ફરીથી ત્યાં આગળ એ સજીવો આવે છે, તો એવું અનુક્રમણ છે એને કહેવામાં આવે છે દ્વિતીયક અનુક્રમણ. અહીંયા પ્રાથમિક અનુક્રમણ છે એની અંદર ભૂમિ હોતી નથી પહેલાં તો, કારણ કે સૌ પ્રથમ સજીવો આવે છે તો એના માટે જે વનસ્પતિ માટે જે ભૂમિ હોવી જોઈએ, ભૂમિનો મતલબ એવો નથી કે માટી, માટીની અંદર અકાર્બનિક અને કાર્બનિક ઘટકો હોય એને આપણે ભૂમિ કહીએ છીએ. જમીન અને ભૂમિ બંનેમાં ફરક છે. જમીન હોય ખરી પણ એમાં જો કાર્બનિક દ્રવ્યો ન હોય, અકાર્બનિક ઘટકો ન હોય, પોષકો ન હોય તો એ વનસ્પતિ એના ઉપર ઉછરી શકતી નથી. તો એ ભૂમિને બનતા લગભગ હજારો વર્ષોની પ્રક્રિયા થાય છે આમાં. એટલે શરૂઆતની અંદર ભૂમિ હોતી નથી, માટે ભૂમિનું નિર્માણ એ ઘણા વર્ષો લાગે છે. ઘણા વર્ષો લાગે છે. એટલે કહેવાનો અર્થ એવો કે આ પ્રકારનું અનુક્રમણ છે એ ધીમું હોય છે, ધીમું અનુક્રમણ. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો ભૂમિ છે, કારણ કે પહેલાં સજીવો હતા પણ કોઈ કારણથી સજીવો નાશ પામેલા છે, માટે ભૂમિ ત્યાં આગળ છે. એટલે એ સજીવો ત્યાં આગળ વસવાટ કરે એના માટે બહુ સમય લાગતો નથી, પહેલાંથી ભૂમિ ત્યાં હાજર હોય છે. એટલે આપણે એમ કહીએ છીએ ભૂમિ હોવાથી
તેના નિર્માણમાં તેમાં સજીવોના વસવાટમાં ઓછો સમય લાગે છે. એટલે કહેવાનો કે આ અનુક્રમણ છે પ્રમાણમાં ઝડપી. પ્રમાણની અંદર ઝડપી પ્રકારનું અનુક્રમણ આપણે એને કહી શકીએ છીએ. ઝડપી એટલા માટે છે કે ભૂમિ ત્યાં પહેલાંથી હાજર છે. અહીંયા ધીમું એટલા માટે છે કે ભૂમિ પહેલાંથી હાજર નથી અને એના નિર્માણની અંદર પણ ઘણી વખત સૈકાઓ લાગતા હોય છે એવું આપણે કહી શકીએ છીએ. અને નવા સમાજના સ્થાપનની અંદર પ્રક્રિયા ઘણી બધી ધીમી છે એવું પણ આપણે એના ઉપરથી કહી શકીએ છીએ. અહીંયા કેટલાક ઉદાહરણો જો આપણે મૂકવા હોય તો મૂકી શકીએ છીએ કે નવો ઠંડો પડેલો લાવા, દાખલા તરીકે નવો ઠંડો પડેલ લાવા એક ઉદાહરણ છે. લાવા રસ છે. જ્વાળામુખી જ્યારે ફાટતો હોય ત્યારે જ્વાળામુખીની અંદરથી ધગધગતો લાવા રસ નીકળે છે, અંગારા જેવો હોય છે. તો એ જ્યારે ફાટે છે ને એના ઉપર લાવા રસ જ્યારે પડી જાય ત્યારે લાવા પથરાઈ જતો હોય છે, ત્યારે ભૂમિનું કોઈ આવરણ હોતું નથી શરૂઆતની અંદર. અને ત્યાં આગળ આવું અનુક્રમણ છે એ બનતા હજારો વર્ષો લાગે છે. ઘણા વર્ષો એવા લાગે, 50-100 વર્ષ સુધી એવું બને કે એના ઉપર કોઈ પણ પ્રકારનો સજીવ આવી શકતો નથી, કારણ કે સજીવના જીવન માટે એ ભૂમિ આવશ્યક નથી અથવા તો એના લાયક હોતી નથી. એટલા માટે આ અનુક્રમણ છે એ ઘણા ધીમા જે ક્રમે ચાલતું હોય છે એવું આપણે કહી શકીએ છીએ. ઠંડો પડેલો લાવા છે. પછી ખુલ્લા થયેલા ખડક કે જે ભૂમિ નથી અને સૌ પ્રથમ વખત ખુલ્લા થયેલા છે એવા આપણે કહી શકીએ છીએ. પછી નવસર્જિત તળાવ અથવા જળાશય, નવસર્જિત તળાવ અથવા જળાશય. મેં શરૂઆતમાં જ એમનું ઉદાહરણ તમને આપેલું છે કે નવું સર્જાયેલું તળાવ હોય, નવું ખોદાયેલું તળાવ છે, તળાવને ઊંડું કરેલું છે, માટે નીચે પોષક પદાર્થો બિલકુલ હોતા નથી અને ત્યાં આગળ સજીવો પહેલાં કોઈ વખત આવ્યા નથી. એટલે ભૂમિને બનતા ઘણો સમય લાગે છે અને ત્યારબાદ નવા સજીવો આવે છે. એટલે ઘણી વખતે હજારો વર્ષો પછી પણ ત્યાં આગળ નવો સજીવ આવે એટલો સમય લાગતો હોય છે. તો આવા પ્રકારનું અનુક્રમણ છે એ પ્રાથમિક અનુક્રમણ તરીકે એને ઓળખવામાં આવે છે, જે હંમેશા ધીમું હોય છે અને એને ચરમ સમાજ બનતા ઘણા વર્ષો એના ઉપર લાગી જતા હોય છે. હજારો વર્ષો લાગે છે, સદીઓ લાગે છે એવું પણ આપણે એના ઉપરથી કહી શકીએ છીએ. જ્યારે અહીંયા જે એના ઉદાહરણ છે દ્વિતીય અનુક્રમણના, તો એ અનુક્રમણના દાખલા તરીકે ઉદાહરણ લઈએ છીએ સંપૂર્ણપણે ત્યજાયેલી ખેતીલાયક જમીન. આ પહેલું ઉદાહરણ છે. સંપૂર્ણપણે ત્યજાયેલી ખેતીલાયક જમીન. કોઈ ખેતીલાયક જમીન છે અને તમે એને ખેતી કરવાનું છોડી દો છો તો માનવની પ્રવૃત્તિ નથી એની અંદર, માટે એ કુદરતી બની જશે. પછી એની અંદર શું થશે તમે જાણો છો, ઘાસ ઉગશે. શરૂઆતમાં ઘાસ ઉગ્યા પછી એની અંદર બાવળ નાના આવશે, એની અંદર બોરડીઓ આવશે, કાંટાળી વનસ્પતિઓ આવશે અને એમ કરતાં એ વનસ્પતિઓ માટે એ પર્યાવરણ છે પ્રતિકૂળ થઈ જશે અને ત્યાંથી એ વનસ્પતિ ખસી જશે અને એની જગ્યાએ મોટા વૃક્ષો આવશે અને એમ કરતાં પડતર થઈ જશે. પડતર તમે બધા જાણો છો, બરાબર? તો એ ધીમે ધીમે પછી એની અંદર ઝાડ પણ ઉગવા લાગશે. જો આપણી કોઈ પણ પ્રકારની ખલેલ ન હોય, કોઈ પણ પ્રકારની સાફસૂફી આપણી ન હોય તો ખેતી માટેની જે જમીન છે ત્યજાયેલી છે એની અંદર આ પ્રકારનું ઉદાહરણ છે. કેમ દ્વિતીયક છે? કારણ કે પહેલાં આપણે ખેતી કરતા હતા એટલે ભૂમિ તો છે જ ત્યાં આગળ હાજર, માટે એ આપણે છોડી દીધી છે અને એની અંદર જે ફેરફાર થાય એને કહેવાય છે દ્વિતીયક પ્રકારનું અનુક્રમણ છે, જે પ્રમાણમાં ઝડપી હોય છે એવું આપણે કહી શકીએ છીએ. પછી સળગી ગયેલ અથવા તો કાપી નાખેલ જંગલ, સળગી અથવા કાપી નાખેલ જંગલ એ પણ એનું ઉદાહરણ આવશે. અને ત્યાર પછી બીજું જો ઉદાહરણ લેવું હોય તો પૂરથી પ્રભાવિત જમીન, પૂરથી જમીન બંને. દાખલા તરીકે સળગી અને કાપી નાખેલું જંગલ વિસ્તાર હતો પહેલાં, એટલે ત્યાં સજીવો તો હતા, પણ એ જંગલને કાપી નાખવામાં આવે, સળગાઈ દેવામાં આવે તો જમીન છે એના ઉપરથી કાર્બનિક દ્રવ્યોનું આવરણ બિલકુલ ખતમ થઈ જશે અને એકલી માટી રહેશે અને એ માટીની અંદર ફરી પાછા કાર્બનિક દ્રવ્યો રાખ સ્વરૂપે અંદર ભળશે અને ભળ્યા પછી એની અંદર અનુક્રમણની પ્રક્રિયા થાય છે. તો એને દ્વિતીય કહેવાય છે. ઝડપી છે પ્રમાણમાં. કદાચ એવું પણ બને કે જંગલ કાપી નાખીને બાળી દેવામાં આવે
તો બીજું ચોમાસું જ્યારે આવે ત્યારે વનસ્પતિ ત્યાં જોવા મળતી હોય છે, એવું બની શકે છે, ઝડપી હોય છે એની સરખામણીમાં. એ જ પ્રમાણે પૂરથી પ્રભાવિત થયેલ જમીન, ઘણી વખત તમે જુઓ કે પૂર આવ્યું હોય તો ખેતરોની અંદર જે જમીન છે ખેતરની, એ ખેતરની લગભગ 10-10 ફૂટ જેટલી જમીન તણાઈ અને માટી આવી હોય તો માટી એના ઉપર થર બનતા હોય છે, અને એમ કરતાં કરતાં આપણું જે ખેતર છે એની જમીન લગભગ 10 ફૂટ જેટલી એ થળાઈ ગઈ હોય, અથવા તો એના ઉપર માટીનું આવરણ થઈ ગયું હોય. અથવા એવું બની શકે કે આપણી જે જમીન છે ખેતરની, એ ખેતરની 5-7 ફૂટ જેટલી જમીન છે એ ધોવાઈ અને ત્યાંથી નીકળી ગઈ હોય. તો આ પણ એક જ પ્રકારનું લાગુ પડશે. એની અંદર પણ કાર્બનિક અને અકાર્બનિક પોષકો છે એવી ભૂમિ ત્યાંથી નીકળી જાય છે, અને એ પ્રકારનું જે છે એને પણ દ્વિતીયક અનુક્રમણ કહેવામાં આવે છે. પ્રમાણમાં એનાથી ઝડપી હોય છે. તો અહીંયા આપણે 2 પ્રકારના અનુક્રમણ છે, અને એ 2 પ્રકારના અનુક્રમણ છે એ ખાસ કરીને તમે જોશો તો પ્રકારો એમાં ભૂમિ કયા પ્રકારની છે અથવા તો કયા પ્રકારનું નિવસન તંત્ર છે એના આધારે પ્રાથમિક અને દ્વિતીયક એવા પ્રકારો આપણે પાડીએ છીએ. સૌ પ્રથમ વખત સજીવો આવે પ્રાથમિક, એકવાર સજીવો આવેલા છે કોઈ કારણથી નાશ થયો છે, બીજી વાર સજીવો આવે છે એને કહેવાય દ્વિતીયક. અહીંયા ઉદાહરણ આપેલા છે, એ ઉદાહરણના આધારે તમે આખી વાત છે એને સમજી શકો છો. તો અહીંયા અનુક્રમણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર ખાસ કરીને તમે જોશો તો પ્રાણીઓનો આશ્રય અને ખોરાક એના પ્રભાવિત કરે છે. અહીંયા કયા પ્રકારના પ્રાણીઓ એની અંદર આવે છે અને કયા પ્રકારના પ્રાણીઓ એની અંદર વસે છે, કારણ કે બીજા પ્રાણીઓને એને ખોરાક મળે, એનો આશ્રય મળે, વનસ્પતિ આવે એના ઉપરથી. તો આ પ્રાણીઓને આશ્રય અને ખોરાક છે એના ઉપર એમની જાતિઓ આવે એ આધાર રાખે છે, એવું આપણે કહી શકીએ છીએ. અને જેમ જેમ અનુક્રમણ આગળ વધે એમ પ્રાણીઓની સંખ્યા અને પ્રકારો અને એ બધું છે એ ધીમે ધીમે બદલાતું જાય છે. તો અનુક્રમણની પ્રક્રિયા છે એ આખી ક્રમિક રીતે જોવા મળતી હોય એવી પ્રક્રિયાને આપણે કહીશું. અહીંયા થોડાક ઉદાહરણ સાથે આપણે એનો અભ્યાસ કરવાનો છે. આ ફક્ત એની પ્રકારોની માહિતી આપી છે, અને એ પ્રકારો કેવી રીતે ભૂમિ છે અથવા તો એ જગ્યા કઈ છે એના આધારે આ પ્રકારની વાત કરી છે. કેટલાક ટોપિક હજુ પણ આગળ આપણે જોઈએ છીએ. પ્રાથમિક અથવા તો દ્વિતીય કોઈ પણ પ્રકારનું અનુક્રમણ હોય તો એને શરૂઆતની જે અવસ્થા હોય એને પહેલી અવસ્થા અથવા તો પાયાની અવસ્થા તરીકે એને ઓળખવામાં આવે છે, અને ત્યાર પછી એ નવી સ્થિતિનું નિર્માણ થાય છે. કેટલીક જાતિઓ એની અંદર આવે છે, અન્ય જાતિઓ ખસી જાય. આગળ જે વાત કરી છે એ જ પ્રમાણે, કારણ કે જેમ જેમ અનુક્રમણ આગળ વધતું જાય એમ વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓ બદલાતી જાય છે, કારણ કે પર્યાવરણ એવું પ્રકારનું બનતું જાય અને એના કારણે એ જાતિઓ છે એની અંદર બદલાવ આવતો હોય છે અથવા તો ત્યાં ખસી જતી હોય એવું પણ આપણે કહી શકીએ છીએ. ખાસ કરીને અહીંયા જે વનસ્પતિનું અનુક્રમણ છે અને એ વનસ્પતિનું અનુક્રમણ પ્રકૃતિ ઉપર આધારિત છે, અને એ પ્રકૃતિ ઉપર આધારિત હોય એવા પ્રકારનું અનુક્રમણનો આપણે અભ્યાસ કરીએ છીએ અત્યારે હાલ. તો પાણી ગમે તે પ્રકારનું હોય, વનસ્પતિ અનુક્રમણ ભૂમિ કયા પ્રકારની છે અને એના આધારે એના 2 પ્રકારો પાડવામાં આવેલા છે. મુખ્ય 2 પ્રકારો પાડીએ છીએ, અને એ 2 પ્રકારોની અંદર ખાસ કરીને નૈસર્ગિક નિવાસસ્થાનની પ્રકૃતિ ઉપર આધારિત છે. નૈસર્ગિક નિવાસસ્થાનની પ્રકૃતિ પર આધારિત છે. તો એની અંદર પ્રકૃતિની અંદર 2 પ્રકારો આપણે પાડીએ છીએ, અને એ 2 પ્રકારની અંદર પ્રકૃતિ કયા પ્રકારની છે એના આધારે જો નાના એવા 2 પ્રકારોથી સમજવું હોય તો જલ આરંભી પહેલો પ્રકાર આવે છે, જલ આરંભી અનુક્રમણ, અને બીજા નંબર છે એ શુષ્ક આરંભી અનુક્રમણ. જલ આરંભી શબ્દ એવો છે, અને શુષ્ક આરંભી એટલે કે આરંભ થાય છે શાનાથી?
જેમ કે હમણાં આપણે આ ઉદાહરણ લીધા છે એ ઉદાહરણની અંદર તમે જોઈ શકો કે નવસર્જિત તળાવ હોય, નવું ખોદાયેલું તળાવ છે અથવા તો નવું ખોદાયેલું કોઈ જળાશય છે, તો એ જે એની શરૂઆત થાય પાણીથી શરૂઆત થાય છે, એમાં પાણી ભરેલું છે અને એનાથી શરૂઆત થાય છે, એને જલ આરંભી અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે કોઈ નવા ખુલ્લા થયેલા ખડક હોય, અહીંયા મિત્રો તમે ધ્યાન આપજો કે આ પ્રાથમિક અને દ્વિતીય બંને માટે લાગુ પડે છે. એવું નથી કે પ્રાથમિક માટેનું છે કે દ્વિતીય માટેનું છે, બંને માટે લાગુ પડશે અને બંને માટે એક જ પ્રકારો આપે છે. પ્રાથમિક અને દ્વિતીય પ્રકારો આપણે શાના આધારે પાડ્યા છે કે વનસ્પતિના સમૂહો પહેલાં આવ્યા છે, સૌ પ્રથમ આવે છે કે પહેલાં આવી ગયેલા છે, એના આધારે આપણે પ્રકારો પાડ્યા છે. તો એ વસ્તુ અલગ છે આખી. હવે અહીંયા એની શરૂઆત કયાથી થાય છે, કેવા પ્રકારનું નિવાસસ્થાનની પ્રકૃતિ છે, તો એના આધારે બે પ્રકારો પાડીએ છીએ અને એ પ્રાથમિક પણ હોઈ શકે અને દ્વિતીય અનુક્રમણ પણ હોઈ શકે છે. તો શુષ્ક આરંભી થતું હોય, દાખલા તરીકે નવા ખુલ્લા થયેલા કોઈ ખડક છે તો એના ઉપર ભૂમિ હોતી નથી અને એ ખડક શુષ્ક છે, એટલા માટે એને શુષ્ક આરંભી અનુક્રમણ કહેવામાં આવતું હોય છે. અહીંયા જે કોઈ દરેકની અંદર જે આવે છે, પ્રથમ આવે છે, જે પ્રથમ જાતિ આવે છે, કોઈ પણ હંમેશા વનસ્પતિ જાતિ જ આવશે પ્રથમ, કારણ કે વનસ્પતિ આવશે તો જ ખોરાક બનાવશે અને પછી પ્રાણીઓ એના ઉપર આવવાના છે. તો એને પ્રથમ જાતિ છે એને કહેવામાં આવે છે પાયાની જાતિ, અથવા તો અંગ્રેજી શબ્દ છે પાયોનિયર જાતિ કહેવામાં આવે છે. અહીંયા પણ હોઈ શકે અને પાણીની અંદર થાય છે એની અંદર પણ છે. આમાં પણ પ્રથમ જે જાતિ આવે ખાસ પ્રકારની અલગ હોય છે, એમ પણ અહીંયા પણ જે પ્રથમ જાતિ આવે છે એને કહેવાય છે પાયાની જાતિ કહેવામાં આવતી હોય છે. અને એના પછી ધીમે 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 અલગ પ્રકારની અવસ્થાઓ એની અંદર આયા કરે છે, ક્રમિક રીતે જે અવસ્થાઓ આવે છે અને છેલ્લે આવશે પછી ચરમ અવસ્થા અથવા તો ચરમ સમાજ આવે છે, એ છેલ્લે આવતો હોય છે. એ જ પ્રમાણે અહીંયા પણ પાયાની જાતિ આવ્યા પછી ધીમે ધીમે ક્રમિક અવસ્થાઓ આયા કરે છે અને છેલ્લે આવે છે પછી ચરમ અવસ્થા અથવા ચરમ સમાજ એવું આપણે કહી શકીએ છીએ. હંમેશા તમે જુઓ તો એવું કહેવાય છે કે જલ આરંભીની અંદર પાણીથી ભલે આરંભ થયો હોય, જલજ વનસ્પતિ છે, શરૂઆત જલજ વનસ્પતિ થઈ છે, પરંતુ છેલ્લે જે ચરમ અવસ્થા આવે છે એ જેને કહેવાય છે મધ્યોદભિદ અવસ્થા છેલ્લે આવી જતી હોય છે. એટલે કે પાણી મધ્યમ સ્તરનું જરૂર છે એવા પ્રકારની અવસ્થા આવી જાય છે. અહીંયા જે આપણા આજુબાજુ આંબો લીમડો જે જોવા મળે છે ઝાડ, એ પ્રકારના ઝાડની અવસ્થા, જંગલ અવસ્થા છેલ્લે આવી જતી હોય છે. એ પ્રમાણે અહીંયા પણ છે, શુષ્ક આરંભી હોય છે, બિલકુલ શુષ્કથી શરૂઆત થયેલી છે, શુષ્કોદ્ભિદ સમાજથી શરૂ થયેલી છે, પરંતુ છેલ્લે ચરમ અવસ્થા છે એની અંદર પણ આવે છે મધ્યોદભિદ, મધ્યમ જલ સ્થિતિ ધરાવતી અવસ્થા એવું પણ કહેવામાં આવે છે. તો મધ્યોદભિદ અવસ્થા અહીંયા પણ આવશે, અહીંયા પણ મધ્યોદભિદ અવસ્થા આવે છે. કહેવાનો અર્થ એવો છે કે આરંભ ભલે પાણીથી થયો હોય કે શુષ્કથી થયો હોય, પરંતુ એની જે દિશા છે, એનો ક્રમ છે અનુક્રમણનો, એ બિલકુલ એક જ સરખો હોય છે. કેમ એક સરખો છે? કારણ કે એની છેલ્લી અવસ્થા ચરમ અવસ્થા, આમાં પણ મધ્યોદભિદ છે, જંગલ બની જશે, આમાં પણ મધ્યોદભિદ છે, જંગલ બની જશે. માટે આપણે એને કહીશું કે એની જે દિશા છે એ બિલકુલ સમાન ગણવામાં આવતી હોય છે. અને એના પછી જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ રાખીશું ત્યારે જલ આરંભી અને શુષ્ક આરંભી અનુક્રમણ છે એના જે અવસ્થાઓ છે, અવસ્થાઓના નામ, એની અંદર કયા પ્રકારના સજીવો આવેલા છે અને દરેકની જે અવસ્થાઓ છે એનો અભ્યાસ આપણે નેક્સ્ટ ટાઈમ રાખીશું.